વેકેશન પછી હશે. એ જિલ્લા પછી. તમે જે તમારા વિશે કીધું ને તો મને 7 દિવસમાં દેખાય છે કે તમે એકદમ પ્રફુલ્લિત રહેવાવાળા, તમારી મોજમાં રહેવાવાળા, એકદમ એકદમ આનંદિત સ્વભાવવાળા છે અને નિખાલસ છે. એકબીજા નામ પાડી દઈએ છીએ સાહેબ. રાઈટ. દાખલા બહુ તરીકે આવશે સરસ. ને શીતલબેન, એ બહુ ધાર્મિક પ્રવૃત્તિ વાળા. કોણ? તેમનું નામ જ પાડી દીધું સીતા. એમના હસબન્ડ એ બહુ ધાર્મિકતામાં માને એમ. એને લઈ એમનું આવાય નામ જ વર્કશોપ. પાડી દીધું સીતા. પછી એક સોનલબેન કરીને આવે છે, હાલ ત્યાં ગયા છે. એમના હસબન્ડ એમની ડોક્ટર હતા, પણ એમની ખબર નહીં કોઈ કારણવશ એમને મૃત્યુ થયું હતું. કારણે મેજર હતું. એ હાલ પોતાની વ્યથા તો રોજ ગાતા જ હોય છે. એમને અંદરથી તો આવે છે અહીંયા જોઈન્ટ છે. બાળક એમનું 5મા 6માં અહીંયા જ ભણતું હતું. પેલા એમાં જોડી નતા, અહીંયા 1 વર્ષથી જ આયા છે. અત્યારે નથી. એમના હસબન્ડની એક કુટેવ હતી, આ ડ્રિંકિંગ વાળી કે ને એના કારણે એમનું મૃત્યુ થયું હતું. સોનલબેન બિચારા રોજ કહે કે મેં તલિકાબેન કેટલી એમ કોશિશ કરી હશે કે એ વ્યક્તિ એમાંથી બહાર આવે એમ, પણ એ ના જાય છેવટે આખી દુનિયા છોડીને જતા રહે. પણ એમ તો મને તો અધવચ્ચે મૂકીને, એ પોતે ડોક્ટર હતા, તો એ પરિસ્થિતિમાં એટલે એમના અમે સોનલબેન એટલે એમના હસબન્ડ સોના કહેતા. એટલે એક દિવસ અમે બેઠા હતા તો મારા મોઢામાંથી નીકળી ગયું એમ કે સોના. તો પછી એમને કીધું કે ઘણા વર્ષો પછી એમ કે તલે કે આ શબ્દ મને સાંભળવા એમ કે મળ્યો સોના. ત્યારનો અમે બધો એમને સોના જ કહીએ. ઉપરના સ્ટાફમાં તો લગભગ સોના કહીને જ બોલાવો. અચ્છા, તમે તમારે આજુબાજુ જ્યારે આવી ઘટના જોવો છો, જેમાં ડોક્ટર સાહેબની વાત કરી, બરોબર, તમને ક્યારેય પ્રશ્ન થાય કે આવું છે એ કેવી રીતના થાય છે, આવું શું કામ થતું હશે, આનો ન્યાય શું? આ પ્રશ્ન થવો જોઈએ. જ્યાં સુધી તમે જે રીતના જીવો છો, સમાજમાં જે રીતના લોકો જીવે છે, એમાં આવા પ્રસંગો તમે જોવો છો અને એનો જવાબ છે, એનો પ્રશ્ન નથી થતો, ત્યાં સુધી તમે છે એ કાંઈ મોટું વિચારી નહીં શકો, તમારી ઘરની બહાર નહીં નીકળી. અને ત્યાં સુધી છે એ તમારું એક સીમિત દાયરામાં જ છે એ જે વિકાસ છે એ થશે. એટલે આની ઉપર વિચારવું જોઈએ. અત્યારે તમે જે કરો છો એ સારું જ છે, જેમ કે એકબીજાને સહયોગ કરો છો, સારી નોકરી મળી જાય, ક્યાંક ગવર્મેન્ટમાં લાગી, એના માટે સાહેબ છે, એના માટે છે એ પોઝિટિવ છે, બરાબર. બધા સાથે મળીને એક સારું, જે તમે કીધું કે વાતાવરણ, એક સંબોધન છે એ એક સ્નેહભર્યું છે. આ બધી પોઝિટિવ હોવા છતાંય ક્યારેક છે એ આપણે આપણા મનની અંદર અમુક બાબતોને લઈને એકલતા કંઈક ખૂટે છે એવું લાગે છે, તો એની ઉપર પ્રશ્ન થશે, ત્યારે છે એ આપણને એનું સમાધાન મળશે. રાઈટ? એવું તો નથી ને કે આપણે છે અત્યારે, કાં તો આપણે જે એક તો તમારા બધાના જે કોમનમાં આવ્યું એ આવ્યું કે હજી આપણી છે એના ઉપર વિશ્વાસ નથી બેઠો કે માણસ છે એ નિરંતર સુખી થઈને જીવી શકે. એટલે કાં તો તમે છે એવું માની લીધું છે, અને કાં પછી તમે નિરંતર સુખપૂર્વક જીવો છો, એટલે કાંઈ સમજવાની જરૂર નથી. જો નિરંતર સુખપૂર્વક જીવતા હોય તો એ વ્યક્તિ છે બીજા વ્યક્તિને રેપ્લિકેટ કરશે જીવવા માટે, એવું બનાવી શકશે બીજા વ્યક્તિને. તો એનીવેઝ, સારી ચર્ચા થઈ તમે આજે કીધું એના ઉપરથી. પ્રશ્ન મારો હતો એ હતો કે ભાઈ, ધનિક વ્યક્તિ છે એ શું કામ ધનની વહેંચણી કરી શકતો નથી? બધા નથી કરી શકતા, અમુક કરી શકે છે, તમે કહો છો એમ, પણ સિદ્ધાંત છે એ તો બધાને લાગુ પડશે. ભાઈ, વસ્તુ છે એ ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં આવશે અને છૂટી મૂકવામાં આવશે તો એ નીચે જ પડશે. એવું તો નથી કે પારસભાઈ મૂકશે તો નહીં પડે, કારણ કે એ સિદ્ધાંત છે તો એ બધાને જ લાગુ પડશે. તો આવું કેમ છે? તો જ્યારે પહેલી વાર શિબિરમાં આવી રીતના પ્રશ્ન કરવામાં આવ્યો, તો ત્યારે એને સમજાવવામાં આવ્યું કે ભાઈ, જે વ્યક્તિ પાસે છે એની વહેંચણી કરી શકશે, ચોકીદાર વ્યક્તિ છે એ નહીં કરી શકે.
તો ઘરનો ચોકીદાર છે, એ ઘરનો ચોકીદાર છે, એની રખેવાળી કરે છે, એ ઘર એનું નથી, એ નહીં વેચી શકે. તો આ બહુ માર્મિક છે વાત, સમજવા જેવી, કે પૈસા છે, ધન છે, એના માટે હું છું કે હું છે એ ધનનો ઉપયોગ કરું છું. તો જે ધન છે મારી પાસે, એની હું રખેવાળી જ કરું છું, એનો સદુપયોગ નથી કરી શકતો, તો હું એનો રખેવાળ જ છું, સિક્યોરિટી ગાર્ડ જ છું. એનો અર્થ શું થયો કે જે પણ મારી પાસે ધન સંપત્તિ છે એ ગમે એટલી હોવા છતાંય મને પૂરી લાગતી નથી, અને પૂરી નહીં લાગે તો હું વેચી શકીશ? નહીં વેચી શકું. બહુ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. હમણાં અમારા વાલીઓની બધાની અમે શિબિર કરી રાતે દરરોજ 2 કલાક. તો એમાં એક વાલી છે એ ડૉક્ટર છે, તો સામાન્ય ડૉક્ટરની પ્રેક્ટિસ ચાલે છે, ગામડે ડૉક્ટર છે. તો મારે છે એમના એ શિબિર દરમિયાન છે એક દિવસ છે એ રાતે એમના ઘરે જમવા જવાનું થયું. બેઠા હતા અમે, નિમંત્રણ હતું એનું, જમવા ગયા. અને જમવા ગયા 1 કલાક પહેલાં અમે બેઠા હતા, અને હમણાં જ મારી તબિયત છે એ ખરાબ થઈ હતી, તો મને અમુક રિપોર્ટ કરવાના કીધા હતા. તો એ રિપોર્ટની વાત નીકળી. એટલે મને તો એવી અપેક્ષા નહોતી કે ગામડાના આવા નાના ડૉક્ટર નાના ક્લિનિકમાં છે આવા રિપોર્ટે થતા હશે. અને કીધું કે આપણે બધા રિપોર્ટ કરીએ છીએ, તમે તમારું બ્લડ સેમ્પલ કે યુરિન સેમ્પલ છે એ બહાર હું કહું છું વ્યક્તિને બોલાવ્યો, આપી દીધું, કરી નાખ. તો બધાએ છે રિપોર્ટ કરાવી નાખ્યા. હવે હું એને ગમે એટલું કહું મને રૂપિયા આપવા દો, આપવા જ નથી ના. તો જે વ્યક્તિ છે એની પાસે જે સંપત્તિ, એ ગામડાનો જ છે ને ડૉક્ટર, એનું કાંઈ કરોડોનું તો પેકેજ નહીં હોય. જે શહેરોમાં જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડૉક્ટર જે કરોડોનું પેકેજ ધરાવે છે એટલું તો નહીં હોય, પણ છતાં એની અંદર એ સમૃદ્ધિનો ભાવ છે. એને એવું લાગે છે કે આપણને આ વ્યક્તિ પાસેથી કંઈક સમજવા શીખવા મળ્યું છે, તો એનો આપણે કઈ રીતના આપણે ઉપકાર ચૂકવી શકીએ. બાકી એવું નથી કે એની પાસે, હા ગામડા પ્રમાણે વ્યવસ્થિત છે, સારું કમાય છે, ઠીકઠાક છે વ્યક્તિ, અને એ જ જે મેં કીધું કરોડોનું વ્યવસાય, કરોડોનું પેકેજ ધરાવતો વ્યક્તિ છે, એ પોતાના જ સગાનું છે એ જ હોસ્પિટલમાં આવે તો ફ્રીમાં નહીં કરે. તો વ્યક્તિ પાસે સંપત્તિ કેટલી છે એ આધાર નથી કે વહેંચ શકે નહીં. બની શકે કે એ તો એને હજી ગરીબીમાં જ જોતો હોય, તો જેની પાસે જે વહેંચશે હશે એ વહેંચશે, પણ હશે એનો ભાવ હશે તો વહેંચશે ને. એટલા માટે સૂત્ર છે એ તો યુનિવર્સલ સાચું જ પડે છે, जिसके पास जो होगा उसका वो बंटन करेगा. જેની પાસે ધન સંપત્તિ છે એનો અહેસાસ છે કે મારી પાસે છે ઇનફ છે તો હું વહેંચણી કરીશ, એટલે એવા લોકો વહેંચે છે. તો એ કેસમાં તમે સાચું કહો છો. પણ જેની પાસે છે પણ હોવા છતાંય કુંઠાથી પીડાય છે, તો એ 10,000 રૂપિયા છે એ નહીં વેચે. અને હું એમ કહું છું કે એવી આપણે અપેક્ષા શું કામ રાખીએ? હું મારી જરૂરિયાત, એટલે આ તો આપણે મસ્તીમાં વાત કરતા હતા, હું સમજી શકું છું, પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિને જોઈએ છીએ જે સંપન્ન છે ને જો આપણી અંદર કોઈ એવો ભાવ આવે છે કે મારી જરૂરિયાત છે એની પાસેથી પૂરી થઈ જાય, એવી અપેક્ષા હું કામ રાખું? હું મારી જરૂરિયાત પૂરી કરી શકું એના સંપન્ન કેમ થઈ જાઉં? એ મારી રાઈટ અપેક્ષા છે ને. તો રાઈટ અપેક્ષા પૂરી થાય છે, અયોગ્ય અપેક્ષા છે એ અત્યાર સુધી કોઈ વ્યક્તિની પૂરી નથી થઈ. નેપોલિયને છે એ અપેક્ષા કઈ રીતે કે હું આ દુનિયા આખી ઉપર રાજ કરીશ, થઈ પૂરી? ઔરંગઝેબે કઈ રીતે, સિકંદરે કઈ રીતે? તો રાઈટ અપેક્ષા છે જે દુનિયામાં અસ્તિત્વમાં એનું પ્રાવધાન છે. ભાઈ કોની ઉપર હું રાજ કરી શકું? હું મારી જાત ઉપર રાજ કરી શકું, એ રાઈટ અપેક્ષા છે. હું મારા દીકરા ઉપર, સંતાન ઉપર, પત્ની ઉપર, પતિ ઉપર કે કોઈ પણ સમાજના વ્યક્તિ ઉપર છે એટલા માટે મારી ભાષા છે એ નોકર સેવકની ન હોવી જોઈએ. એટલા માટે અહીંયા
આગળ હમણાં આપણે સંબંધ લખશું, 7 સંબંધ છે, એમાં ક્યાંય નોકર માલિકનો સંબંધ નથી. એને નાગરાજજીએ નવું નામ આપ્યું છે સાથી સહયોગીનો સંબંધ છે. આપણે જોશું ત્યારે કહેશું. જે અત્યાર સુધી નોકર માલિક સંબંધ આપણે કહેતા હતા એ નથી, સાથી સહયોગી. તો સહયોગી છે એ નોકરના રોલમાં છે, એ સહયોગી છે કે આપણાથી જે કામ નથી થઈ શકતું એ સહયોગ કરે છે. તો નોકર એ પ્રોપર શબ્દ નથી. નોકર ઉપરથી શબ્દ આવ્યો નોકરી. નોકર છે એ સાંભળો એટલે કેવું લાગે, કેવું ફીલ થાય? આમ કંઈક નાના હોય એવું, નીચા, ગુલામ. એટલા માટે એના ઉપરથી જે નોકરી શબ્દ છે એ પણ એને જ દેખાડે છે. એટલા માટે પછી માણસોએ છે એનું કરેક્શન કર્યું. શું? તો કે આપણે નોકર નથી, આપણે શું છીએ? શું કહે છે સાહેબ અત્યારે ગવર્મેન્ટમાં જે પદ ઉપર જે નેતા હોય એને પ્રજાના સેવક છીએ એવું કહે છે. કારણ કે ઓલો તો ગુલામી જેવો શબ્દ લાગે. તો અત્યારે હું પ્રજાનો સેવક છું એમ કે છે, પ્રજા સેવક છું. સેવા કરે છે કે નહીં એ તો આખો ડિબેટનો વસ્તુ છે, બરોબર. પોતાને સેવક માને છે કે નહીં એ તો આખો ડિબેટનો ટોપિક છે, પણ એને કહે છે તો એ જ રાઈટ. તો જેની પાસે જે છે એ વાત છે. તો જે ધનવાન વ્યક્તિ છે એમાં આપણે જો અહીંયા લખ્યું અમીર અને ગરીબ, એના આધારે છે એ આપણે આ જે છે એ સન્માનના આધાર છે, એ એકચ્યુઅલી અયોગ્ય છે. એટલે આ જે પેદા કરે છે એ ભેદભાવ પેદા કરે છે. ભેદભાવ, ડિફરન્સિએશન, અને ડિફરન્સિએશન બરાબર જ અપમાન. બાળકમાં આવું થાય કે નહીં? એક જ ઘરમાં 2 બાળકો હોય અને આપણે બેને અલગ અલગ ભેદભાવપૂર્વક વસ્તુ આપીએ તો તરત જ બાળક છે એ ફરિયાદ કરે. તો ડિફરન્સિએશન એ જ અપમાન છે. તો રૂપના આધારે આપણે ઘણીવાર ભેદભાવ કરીએ છીએ, એ પણ છે એ સન્માનનો આધાર નથી. એવી જ રીતના બળના આધારે ભેદભાવ કરીએ છીએ, એ પણ સન્માનનો આધાર નથી. અત્યારે તો હવે બળ છે, પહેલાના સમયમાં છે એ બળ છે એ સન્માનનો આધાર હતો. જ્યારે આ માણસ છે એ જંગલ યુગમાં જીવતો હતો તો માણસે છે એ પોતાની દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે પણ છે એ બળ પ્રયોગ કરવો પડતો. એટલા માટે બળવાન વ્યક્તિ છે એ સન્માનનો આધાર બન્યો, કે જે જંગલમાં જઈને જંગલી પ્રાણીઓને છે એ પોતાના બળને આધીન કરી અને વસ્તુ મેળવી આવ્યા છે, એ ગ્રામ કે કબીલામાં છે એ સન્માનને યોગ્ય થયો, સરદાર બની ગયો. એનો ગ્રામ કે કબીલાનો સરદાર. ધીમે ધીમે એમાંથી આગળ આવ્યા, રાજાશાહીનો યુગ આવ્યો. તો રાજાનું એ સન્માન કેના આધારે હતું? જે યુદ્ધમાં બળપૂર્વક છે વધારે રાજ્યો ઉપર અધિક્રમણ કરી લે, એ બળવાન ગણાતો. તો ત્યારે છે એ ખાલી શરીરથી બળવાન પ્લસ છે એ શસ્ત્ર સરંજામ આવ્યા, એ શસ્ત્રોથી બળવાન થઈ ગયો. એના પછી નેક્સ્ટ સ્ટેપ શું આવ્યું? તો આ શસ્ત્રો છે એ અપગ્રેડ થયા. હવે એને હાથથી ચલાવવાની બળથી જરૂર ન પડતી. હવે એક બટન દબાવીએ, ટ્રિગર કરીએ અને વ્યક્તિ મરી જતો, કાપવો ન પડતો. પેલા તો કાપવામાં છે બળ લાગતું, બરોબર. હવે તો એનાથી થઈ ગયું. હવે એનાથી આગળ આપણે આવ્યા તો હવે તો ટ્રિગર દબાવવું નથી પડતું, ખાલી એક બટન દબાવીએ છીએ. સેટેલાઇટથી કંટ્રોલ છે બધા વેપન, ડ્રોન છે આપણી પાસે, મિસાઇલ છે, રોકેટ લોન્ચર છે. એક બટનથી પહેલા જેટલા આપણે હજારો સૈનિકોથી જેટલા લોકોનો સંહાર નહોતા કરી શકતા એટલા એક બટનથી કરી શકીએ છીએ. હા હા, હવે તો બોલવાનું જ છે. સિક્યોરિટી માટે વોઇસ રેકગ્નિશન, તો વોઇસ ઓટોમેટેડ છે એ હથિયાર છે. રાઈટ. તો એટલા માટે તો તમે જો તો બળે છે એ અત્યાર સુધી સન્માનનો આધાર બન્યું છે. સમાજ વિદ્યા કોણ ભણાવે છે? સોશિયલ સ્ટડી તમે જ ભણાવો છો. તમારો સબ્જેક્ટ એ છે એવું? બરોબર, ઓલરાઉન્ડર છે.
હું એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું, પણ ગણિત છે એ મને ઓછું ફાવતું. તો 11-12 સાયન્સમાં મેં રાઈટ. તમે ભણાવ્યું એટલે જ ધ્યાન મૂક્યું એમ કે સ્વીકારતા નથી કે કોઈક સારો ટીચર હોત તો ભણી જતો એમ. તો ક્યાં વાત કરતા હતા આપણે? તો બળના આધારે આપણે સન્માનને વ્યાખ્યાયિત કર્યું. અત્યારે સમાજની વાત ત્યાંથી આવી. સમાજમાં છે એ જે આપણે દેશો છે, રાષ્ટ્ર, એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ. ક્યાં ક્યાં? વિકાસ. એનો આધાર શું છે? એનો આધાર છે એ ક્યાં રાષ્ટ્ર પાસે વધારે શસ્ત્ર સરંજામ છે, પરમાણુ હથિયારો છે, એ જ છે કે નહીં? એ બરોબર છે સાહેબ, પણ આ કહેવાની વાત છે કે હકીકત છે? લખેલું બરોબર છે વ્યાખ્યા એની, પણ જ્યારે ચાલે છે કોનું? ચાલે છે કોનું? જેની પાસે પરમાણુ હથિયાર છે, જેની પાસે સૌથી વધારે પરમાણુ હથિયાર છે. હા, તો એટલા માટે આ બળ છે એ જ અહીંયા સુધી પહોંચ્યું છે. એ બધી વાતમાં અત્યારે આપણે નહીં જાય. તો બળ છે એ પણ સન્માનનો આધાર. એના પછી ધન, ધનના આધારે સન્માન. તો હમણાં આપણે વાત કરતા હતા કે સ્ટેજ ઉપર સન્માન કોનું? તો જેની પાસે ધન છે. એવી જ રીતના હમણાં થોડી વાર પહેલા પદથી સન્માન, તો જેનું પદ છે એનું સન્માન છે. તો આપણી અપેક્ષા તો છે કે પદવાળો વ્યક્તિ છે એ ન્યાય કરે અને આપણી સાંભળવી જોઈએ, બરાબર? તો પદથી સન્માન. બીજા પણ અહીંયા અમુક લખ્યા છે, જેમ કે આપણે જાતિથી સન્માન કરીએ છીએ કે કઈ જાતિનો છે. સવર્ણ જાતિનો છે તો હું અલગ વાત કરીશ, બરાબર? એવી જ રીતના મત. મત એટલે શું? તો કે એક પ્રકારની માન્યતા જ છે. તો કોઈ મારા મત સાથે મત મેળવે છે તો હું એનું સન્માન કરીશ. જો મારા મત સાથેનો મત મળતો નથી, મેચ થતો નથી, તો હું એનું સન્માન કરીશ નહીં. એવી જ રીતના ધર્મ અથવા સંપ્રદાય ઇઝમ એ પણ સન્માનનો આધાર છે. પણ તમે જોશો કે આ જ બધી વસ્તુ છે એણે વ્યક્તિને, માનવને, માનવ સમુદાયને અલગ અલગ નાના નાના સમાજમાં, સમુદાયમાં વિભાજિત રાખ્યું છે કે નહીં? જે માનવ વચ્ચે દિવાલ, જે વર્ચ્યુઅલ દિવાલની વાત કરીએ છીએ, એ આના કારણે જ છે કે નહીં? આ જે આધાર છે અને એવી જ રીતના બીજું અહીંયા લખી છે સૂચના, ઇન્ફોર્મેશન. ભાઈ વ્યક્તિ કેટલું સૂચના સાથે છે. સૂચના એટલે શું? કેટલું એ બોલી શકે છે, કેટલું એ ભણેલો છે, કેટલી એની ડિગ્રી છે, એના આધારે સન્માન. પણ ખરેખર જેટલું ભણેલો છે અથવા જેટલું બોલે છે એનો અર્થ એ આચરણ સાથે જીવે છે. જે ડિગ્રી છે એ ડિગ્રીના કારણે આપણે એ વ્યક્તિ વિશે એવું કહી શકીએ કે વ્યક્તિ છે એ આ સમજ સંપન્ન વ્યક્તિ હશે. એના વ્યવહાર અને પ્રતિભા, આચરણ અને પ્રતિભામાં સંતુલન હશે, એવું કહી શકીએ છીએ? એવું તો નથી કહી શકતા. એટલા માટે ડિગ્રીના આધારે આપણે સન્માન કરતા નથી. હા, જ્યાં કામ કરતા હોય, વર્ક કલ્ચર, ત્યાં ડિગ્રીના આધારે એનું પદ છે, સન્માન છે, પણ એ સન્માન એકચ્યુઅલમાં સન્માન છે નહીં. એટલા માટે જ ગમે એટલી ડિગ્રી હોય, ઘરમાં કોઈ પૂછે છે? તમે ભલે ડોક્ટર હોય, અહીંયા તો મારા પતિ જ છો, કે પત્ની કે અહીંયા પત્ની જ છો,
છોકરો કહી દેશે. તો સૂચના છે એ મારા સન્માનનો આધાર નથી. એટલા માટે નાગરાજજીએ છે એ સરસ સૂત્ર આપ્યું. શું? તો કે સમજ બરાબર ગલતી નહીં, ભૂલ નહીં, અને ભૂલ છે તો સમજ નથી. આનો અર્થ શું થયો? જો હું ભૂલ કરું છું, હું ગલતી અપરાધ કરું છું, તો આનો અર્થ છે એ મને સમજાણું નથી. સૂચના બરાબર સમજ નથી. હું જે રીતના જીવું છું એમાં આચરણમાં ભૂલ નથી કરતો, એ સમજ છે. તો જો ભૂલ થાય છે તો સમજ નથી, સમજ છે તો ભૂલ નથી થતી. આ સિમ્પલ સૂત્ર છે. તો આના ઉપરથી આપણે જે અત્યાર સુધી બાનું કરતા શું, તો કે મને સમજાય છે પણ હું સમજાવી ન શકું, કઈ ન, એવું નથી. એનું સિમ્પલ જ સૂત્ર છે. જો તમે સમજેલા છો તો એનું મિનિમમ આઉટપુટ શું છે? જે તમારી સમજ છે એને બોલી શકો. આ મિનિમમ આઉટપુટ છે. બોલી શકું, મિનિમમ. પૂરું નથી બોલવું એ, બરોબર? અને અલ્ટિમેટ આઉટકમ શું છે સમજ સંપન્ન છો એનું? એ સમજ પ્રમાણે આચરણ. અને આચરણ એટલે નિરંતર આચરણની જ વાત છે. આ છે એ મેક્સિમમ અથવા પૂર્ણ. તો સમજ છે એનું પ્રમાણ નાગરાજજીએ સિમ્પલ સૂત્ર આપી દીધું કે સમજ બરાબર આચરણ. તો આચરણ છે તો તમે એ સમજ્યા, આચરણ નથી તો તમે એ નથી સમજ્યા. હું સમજોય છું અને હું એ પ્રમાણે જીવીશ નહીં, તો એવું તો નહીં હાલે, બરોબર છે? એને તો અહીંયા સમજ કહેતા નથી. તો અત્યાર સુધી છે શાસ્ત્રોમાં કીધું શબ્દ પ્રમાણ. નાગરાજજીએ ઉલટાવી અને કીધું કે શબ્દ પ્રમાણ નથી. શબ્દ એટલે આજે સૂચના કહીએ છીએ, ઇન્ફોર્મેશન કહીએ છીએ, બરોબર? બોલવું કહીએ છીએ. બોલવું એ તો મિનિમમ એક્સપ્રેશન છે, તમે સમજાય એનું. જો બોલીએ નથી શકતા તો સમજમાં તો હજી ઘણો ગેપ છે. એટલા માટે જ્યારે તમે કંઈક સમજો છો તો એનું હું હોમવર્ક એટલા માટે આપું છું કે તમે કંઈક લખો અથવા તો ફીડબેક આપો. જ્યારે આપણે ફીડબેક આપીએ છીએ ને ત્યારે આપણું જીવન, માણસની અંદર જીવન છે, એ જીવન છે એ કોન્સન્ટ્રેટ થઈ જાય છે, ફોકસ પોતાના એક એક શબ્દ ઉપર અને ભાષા બનાવવા માટે. એ ભાષા ન બની શકે જો મૂળમાં સમજ નથી, ભાવ નથી. એટલા માટે ભાષા નથી બનતી, બોલી નથી શકતા. તો જ્યારે હું તમને વચ્ચે વચ્ચે બોલવાનું કે લખવાનું કહું છું, એનો આશય શું છે? તમારી અંદર કંઈક સ્થિતિ બની છે ભાવ સ્વરૂપે, એ સ્થિતિ કેટલી સ્પષ્ટ છે, એ સ્પષ્ટ હશે તો ભાષા બનશે જ. એ તો મિનિમમ છે. અને ભાષા મારી અંદર સ્મરણમાં આવી જશે, મેમરીમાં આવી જશે, તો મારે એ પૂર્વક જ્યારે વ્યવહાર, જેમ કે સન્માન, તમે કેમ આજનું એક્ઝામ્પલ આપ્યું કે ઇન્ટેન્શન ઉપર પહેલા ડાઉટ તો થઈ ગયો પણ પછી યાદ કર્યું. ક્યારે યાદ કર્યું? મેમરીમાં હતું તો ને, સ્મરણમાં હતું તો ને. સ્મરણમાં ક્યારે રહેશે? જ્યારે મને એ કોઈ વસ્તુમાં સ્પષ્ટતા આવી હશે ત્યારે. એટલે કાલે ઓલો ભાષાના મૂળમાં ભાવ વિચાર એ વાત મૂકી હતી. તો જ્યારે મારી અંદર ભાવમાં સ્પષ્ટતા છે તો એ ભાવને જોઈને હું એનું ભાષાકરણ કરી શકું છું. એનો અર્થ કે હું બોલી શકું છું અથવા લખી શકું છું. તો આમાં મહેરબાની કરીને થોડુંક તમારે તમારી ઉપર જ કૃપા કરવાની. શું કૃપા કરવાની? હું મારા માટે એટલું નક્કી કરું કે જે પણ હું અહીંયા સાંભળું એને હું સમજો છું એવું ક્યારે કહીશ? મિનિમમ હું એ પ્રમાણે બોલતો હોય. બોલ્યો એનો અર્થ સમજી ગયો એવું નથી, એ ક્લિયર છે. બોલવું બરાબર સમજવું નથી, પણ મિનિમમ જે આ સમજની સૂચના છે એ તમારા સુધી પહોંચી ગઈ, એટલે લિસનિંગ થઈ ગયું, સાંભળી લીધું. અલ્ટિમેટ પ્રમાણ શું છે તમે સમજાય એનું? તો
તો કે જે હું અહીંયા સાંભળ્યો એને હું વ્યવહારમાં આચરણમાં લાવી શકું. તો જેટલી પણ અહીંયા વાત કીધી છે એમાંથી 10% પણ છે એ પહેલી વારમાં વ્યવહારમાં આવી ગઈ, 20% આવી ગઈ, 50% આવી ગઈ. તો એટલું જ મને સમજાણું છે. એ ભૂલમાં નહીં રહેતા કે યાદ રહી ગયું છે અને બોલી શકું છું એટલે સમજાઈ ગયું. એ સારું સ્ટેપ છે, પહેલું સ્ટેપ એ જ છે બોલવું એ. પણ આચરણમાં આવી જવું એ છે ઈ. તો અત્યાર સુધી છે એ શબ્દ પ્રમાણ. તો નાગરાજજીએ કીધું શબ્દ પ્રમાણ નહીં, સમજ એ જ પ્રમાણ છે. અને સમજ એટલે આચરણ. તો આચરણ એ જ પ્રમાણ. શેનું? તમે સમજ્યા છો એનું. એટલા માટે જીવન ક્રિયામાં તમે જોશો ઉપર અનુભવ, તો એની ક્રિયા કઈ હતી ગતિમાં? પ્રમાણ. તો અનુભવ થયો છે એનું પ્રમાણ શું? તો કે અનુભવ થયો છે એનું પ્રમાણ એ છે કે તમે એને શબ્દો દ્વારા બોલી શકો છો અને તમારા વ્યવહાર અને કાર્યમાં એ દેખાય છે. બે વસ્તુ, ખાલી એક નહીં. આ સમજાણું? તો અત્યાર સુધી આપણે છે એ શું કર્યું છે? તો આ રૂપ, બળ, ધનપદ, જાતિ, મત, સંપ્રદાય, ઇઝમ, માન્યતા અને સૂચનાના આધારે છે એ વ્યક્તિનું સન્માન કર્યું છે. તો સન્માનનો એ ખરેખર બરોબર આધાર છે? તો બરોબર આધાર શું હોય છે? સાચો આધાર શું હોય છે? તો સન્માનનો સાચો આધાર અહીંયા લખ્યું એમ વ્યક્તિની અંદર સમજની સ્થિતિ શું છે એ હશે. અને સમજ છે એ શરીરમાં હોય કે જીવનમાં હોય? જીવનમાં. તો મારા જીવનની ચેતનાની સ્થિતિ શું છે એના આધારે મારું સન્માન થશે. અને ભ્રમિત સ્થિતિમાં કરીએ છીએ આમ જ આપણે. તમે કયો છો કે સ્ટેજ ઉપર છે પૈસાવાળાને બોલાવવામાં આવે છે, નેતાને બોલાવવામાં આવે છે, પણ એકચ્યુઅલમાં ખરેખર દિલથી આપણે એનું સન્માન કરી શકીએ છીએ? સન્માન થાય છે? અને જો સન્માન થઈ છે તો એનો આધાર છે એને સ્ટેજ ઉપર બોલાવવાનો નથી. સ્ટેજ ઉપર બોલાવે છે તો છે જ, પણ સાથે સાથે એના બેકગ્રાઉન્ડમાં એ વ્યક્તિનું આચરણ છે એ પણ આપણે જોયેલું છે અને એમાં પ્રમાણિકતા આપણને દેખાણી છે. એટલા માટે સન્માન છે. તો સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે, શાલ ઓઢાડવામાં આવે છે, નતમસ્તક થવામાં આવે છે, બે હાથ જોડવામાં આવે છે, દંડવત કરવામાં આવે છે. આ સન્માનનો આધાર નથી, એ સન્માનની શિષ્ટતા છે. બની શકે કે તમે કોઈને પગે લાગતા હોય, એ સન્માનનું એક્સપ્રેશન છે. એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ. પણ એ જ વખતે છે તમે એના વિશે છે ખરાબે વિચારતા હોય. બની શકે કે તમે કોઈ વ્યક્તિને પગે તો લાગો છો, પણ એ જ વખતે તમે એના વિશે ખરાબે વિચારતા હોય. તો સન્માન કર્યું કે ન કર્યું? નહીં. એ સન્માનનું એક્સપ્રેશન હતું, અભિવ્યક્તિ હતી. અને અભિવ્યક્તિ બરાબર સન્માન નથી. એ સન્માનની શિષ્ટતા છે, શિષ્ટાચાર છે. તો એનો અર્થ એવું કે શિષ્ટાચાર ન કરીએ? ના, એવું નથી કહેવામાં આવતા. શિષ્ટાચારય કરીએ અને એની પાછળ એનો ભાવ હોય, સન્માનનો ભાવ પણ હોય. તો સન્માનનો આધાર શું છે? વ્યક્તિના જીવનની અંદર સમજની જે સ્થિતિ છે એ એના સન્માનનો આધાર છે. અને એના આધારે જ સન્માન કરીએ છીએ આપણે. ભ્રમિત સ્થિતિમાં છે સન્માન એના આધારે જ થાય છે. હા, દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન પૂછી અને પછી આપણે પૂરું કરીએ. તમે છે એ તમારા જીવનમાં કોઈ પણ એવું વ્યક્તિ જેને સન્માન કરતા હોય એવા એક કે બે વ્યક્તિનું નામ લખો જે તમારા જીવનમાં અત્યાર સુધીમાં તમે એની સાથે જીવેલા હોય.